2001માં આવેલા વિનાશક ભૂકંપે સમગ્ર કચ્છ સહિત ઐતિહાસિક અંજારમાં મોટા પાયે તારાજી સર્જી હતી. તેમજ ભૂકંપમાં અવસાન પામનાર પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ શિક્ષકોની યાદમાં બનાવાયેલ મેમોરિયલ ખાતે અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હોલ બનાવવામાં આવશે. આ મામલે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રજૂઆત બદલ અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા આ રજૂઆતને માન્ય રાખવામાં આવી હતી. આ ઉપરાંત ₹50 લાખની રકમની મંજૂરી આપવામાં આવી હતી અને સિવિલ એન્જિનિયર અને આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખ વિવેક આર પંડ્યાને પત્ર પાઠવવામાં આવ્યો હતો. જરૂરી અને મહત્વની બાબત તરફ ચોક્કસપણે ધ્યાન દોરવાનું ગમશે, કારણ કે ભૂકંપની સ્મૃતિ સાથે જોડાયેલી બાબત છે. યોગાનુયોગ આવતીકાલે 26મી જાન્યુઆરી છે, ભૂકંપની વર્ષી છે અને જે દિવંગતોએ પોતાના જાન આ ભૂકંપમાં ગુમાવી હતી એવા બાળકો અને શિક્ષકો અને કર્મયોગી ભાઈઓ માટે જે એક મેમોરિયલ પાર્ક અંજારમાં બનાવવામાં આવ્યું હતું, એમાં પણ નવીનીકરણ કરવા માટે અને અન્ય સુધારા વધારા કરવા માટે ખાસ કરીને એક સાંસ્કૃતિક હોલની જરૂરિયાત હતી. એ પણ કલેક્ટરશ્રીના માધ્યમથી ₹50 લાખના ખર્ચે એ મંજૂર કરવામાં આવી છે અને આવતા દિવસોમાં સરસ મજાનો એક હોલનો સાંસ્કૃતિક હોલ તૈયાર થઈને ભવિષ્યમાં એ સ્થળે મેમોરિયલ પાર્કના સ્થળે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ થઈ જઈ અને એ દિવંગતોની યાદ હંમેશા આપણી સ્મૃતિમાં જળવાઈ રહે અને એમને આપણે સતત શ્રદ્ધાંજલિ આપતા એવા ભાવ સાથે આ સાંસ્કૃતિક હોલને પણ ₹50 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે.